સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ. સર્વદર્શનથી ઉચ્ચ ગતિ છે, પરંતુ મોક્ષનો માર્ગ જ્ઞાનીઓએ તે અક્ષરોમાં સ્પષ્ટ દર્શાવ્યો નથી, ગૌણતાએ રાખ્યો છે. આ વાક્ય અને આ પ્રકારનો બોધ વચનામૃત 92માં પરમ કૃપાળદેવે લખ્યો છે. ઉચ્ચ ગતિ સ્વર્ગલોક કે મોક્ષ અંગે બોધનો સર્વદર્શનમાં ઉપદેશ છે જ. અધોગતિ નરક તિર્યન ટળે એ અંગે સદાચાર ન્યાય નીતિની વાતો ઠામઠામ છે જૈન અને જૈનેતર દર્શનમાં. ભાવના બોધના ઉપોદ્ઘાતમાં જ પરમ કૃપાળુએ જણાવ્યું તે મુજબ બધાય ધર્મમાં મુક્તિને શ્રેષ્ઠ કહી છે. નિર્વાણ શ્રેષ્ઠા જ સૌ ધમ્મા સૂત્ર કૃતાંગ સૂત્ર. પણ શાસ્ત્રોમાં, શાસ્તા પુરુષોના બોધમાં, અક્ષરોમાં તે સ્પષ્ટ નથી. શાસ્ત્રમાં તો માર્ગ કયો છે, મર્મ સત્પુરુષના હૃદયમાં છે. તે મર્મ જ્ઞાનીની પ્રત્યક્ષ આજ્ઞા મળે, જ્ઞાનીને પ્રત્યક્ષ કરે, અથવા તો આસનભૂત જ્ઞાની એટલે કે નજીકના ભૂતકાળમાં થઈ ગયેલા જ્ઞાની પરમ કૃપાળદેવ તેને તેના વચનોને આધારે પ્રત્યક્ષ કરે તો આ હાંસલ થાય. લાંબી મુસાફરી કરવા નીકળેલ ફક્ત નકશાને આધારે મંજિલે પહોંચે એમાં ઘણું જોખમ છે. ભૂલાશો, લોભાશો, લગભગ લૂંટાશો સીમભણી, દિશે રસ્તો સહેલો, ભવ શિખરણી અંત અઘરો. માર્ગનો ભૌમ્યો, માર્ગનો અનુભવી, માર્ગ પામેલો માર્ગ ચીંધે તો મંજિલે પહોંચાય. અહીં આત્મજ્ઞાની ગુરુની વાત છે. ભેદી લિયા સાથ મેં વસ્તુ દિની બતલાય, કોટી જન્મ કા પંથ થા પલ મેં દિયા છુડાય. અનંતકાળ જીવ નિચ્છંદે પરિશ્રમ કરે તો પણ મંજિલે પહોંચે નહીં. પણ જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંતર્મુહૂર્તમાં પણ કેવળ જ્ઞાન પામે એમ શાસ્ત્રમાં લખેલ છે. શાસ્ત્ર પ્રમાણે જેનું આચરણ હોય તેની વાણી, તેનો બોધ જે તે શ્રોતાને લાગુ પડે. પોથી પંડિત મોક્ષે પહોંચે નહીં, બીજાને પહોંચાડી શકે નહીં. વાતે વડા ન થાય. વળી આત્મજ્ઞાની પ્રત્યક્ષ મળ્યા અથવા તો પ્રત્યક્ષ કર્યા, પુસ્તકો બાજુએ રાખવા પડે અને જ્ઞાનીના વચન તે જ મંત્ર. મંત્ર મૂલમ ગુરુ વાક્યમ. દર્દીની નાડ તપાસીને, રોગનું ખરું નિદાન કરીને, દવાનો પ્રકાર અને દવાની માત્રા નક્કી કરીને, સાથે જે પરેજ પાળવા બતાવે તો તે ભવ અને ભાવ રોગના આત્મભ્રાંતિના સુજાણ સ્પેશિયલિસ્ટ ડૉક્ટરની દવા લાગુ પડે અને આજ્ઞા પ્રમાણે ચાલતા ભવ અને ભાવ રોગ મટે. દવાની દુકાનમાં તો બધા જ રોગની દવાઓ છે અને દવાના પુસ્તકોમાં દવા અંગે બધું જ લખ્યું છે. પણ જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં સમજવું તે આત્મજ્ઞાનીના ઘરની વાત છે. નહીં તો શાસ્ત્ર પણ શસ્ત્ર રૂપે પરિણમે અને જે જ્ઞાન મહાન નિર્જરાનો હેતુ છે તે અનઅધિકારીના હાથમાં જવાથી ઘણું કરીને વિપરીત પરિણમે છે એમ કૃપાળદેવે તાકીદ કરી છે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનામૃત વંચાય છે. પત્ર ક્રમાંક 92 206 મુંબઈ, કારતક 1946. સર્વ દર્શનથી ઊંચ ગતિ છે, પરંતુ મોક્ષનો માર્ગ જ્ઞાનીઓએ તે અક્ષરોમાં સ્પષ્ટ દર્શાવ્યો નથી, ગૌણતાએ રાખ્યો છે. તે ગૌણતાનું સર્વોત્તમ તત્વ આ જણાય છે: નિશ્ચય, નિર્ગ્રંથ જ્ઞાની ગુરુની પ્રાપ્તિ, તેની આજ્ઞાનું આરાધવું, સમીપમાં સદૈવ કાળ રહેવું, કાં સત્સંગની પ્રાપ્તિમાં રહેવું. આત્મદર્શિતા ત્યારે પ્રાપ્ત થશે. આ ટૂંકો પત્ર ફરી વાંચે વિચારીએ. સર્વદર્શનથી ઉચ્ચ ગતિ છે. દર્શનની વાત, ભારતીય દર્શનો ગીતા, યોગ, જૈન, બુદ્ધ, સાંખ્ય એ બધા દર્શનો ઉચ્ચ ગતિ એટલે મોક્ષ અથવા સ્વર્ગ. સર્વદર્શનથી ઉચ્ચ ગતિ છે, પરંતુ મોક્ષનો માર્ગ જ્ઞાન વ્યક્તિ અક્ષરમાં
સ્પષ્ટ દર્શાવ્યો નથી. છે ખરું, પણ શાસ્ત્રોમાં, પુસ્તકમાં માર્ગ કયો છે સ્પષ્ટ નથી કયો. એનો મર્મ રહી ગયો. મર્મ જ્ઞાનીના હૃદયનો. પરંતુ મોક્ષનો માર્ગ જ્ઞાનીઓએ અક્ષરમાં સ્પષ્ટ દર્શાવ્યો નથી, ગૌણતા એ રાખ્યો છે. એ ગૌણતાનું સર્વોત્તમ તત્વ આ જણાય છે. શું ગૌણતા? શબ્દોમાં ગમે તેટલું લખ્યું હોય, પણ ઊંચી કક્ષાનો જીવ તેને સમજે, એમને જે કેવું છે એ આશય હોવો જોઈએ. વળી બીજું, જે મર્મની વાત છે તે પુસ્તકમાં આવતી નથી, જેટલું બોલે એટલું લખાતું નથી. એ માણસ બરફ હોંકતો હતો, એ કેમનો લખાય? ખેતરમાં બળદ હોંકતો હતો અને ડચકાર કરે, એ કઈ ભાષામાં? પ્રત્યક્ષ જ્ઞાની અથવા આસનભૂત જ્ઞાની એનો વતન વધર ફીટ બેસે. એટલે જ્ઞાનીઓ તે અક્ષરોમાં સ્પષ્ટ દર્શાવ્યો નથી, ગૌણતા એ રાખ્યો છે. ગૌણતાનું સર્વોત્તમ તત્વ આ ગણાય છે. શું કરો? પુસ્તકો વાંચો, એના કરતા એના જે જાણકાર છે તેની પાસે જાઓ. કે મર્મ એની પાસે છે. તમે નકલ કરો તો ખોટી કરવાના, અર્થ કરશો તો તમારી કક્ષાથી કરશો, પણ એ વાત જ્ઞાનીના અર્થમાં ના આવે. ગૌણતાનું સર્વોત્તમ તત્વ આ જણાય છે. નિશ્ચય, નિર્ગંધ જ્ઞાની ગુરુની પ્રાપ્તિ. કોને મેળવો? જ્ઞાની પુરુષને મળો. એ કેવા જ્ઞાની ગુરુ? જ્ઞાની એટલે આત્મજ્ઞાની, શબ્દ જ્ઞાની, શુદ્ધ જ્ઞાની નહીં. પછી નિર્ગ્રંથ શબ્દ વાપર્યો પાછો. નિર્ગ્રંથ એટલે ઘર બાર છોડ્યું છે, વાડી બગીચો છોડ્યો છે, અંદરના કશાય પણ છોડ્યા છે, તે નિર્ગ્રંથ. આજે આત્માની વાતો કહેનારા ઘણા છે, પણ ઘરબારી હોય છે, મોં છોક હોય છે. કૃપાવદી અપવાદ પુરુષ છે. અહીંયા આગળ એ વાત જુદી રાખે. એ લેર કરે છે, પૈસા ભેગા કરે છે, આત્માની વાતો કરે છે. લેર તો દેવતા લેર કરે છે. આ તો નિર્ગંથ નો માર્ગ છે. તને કઈ રાખવાનું નહીં અને કોઈ વિષય વિકાર પણ નહીં. એવા ગુરુની પ્રાપ્તિ કરો. આજે જગતમાં જૈન ધર્મ સિવાય બધે તો બધા પરંપરાએ ચાલે છે. એનો બાપ ગુરુ, છોકરો ગુરુ, એનો ગુરુ. પરંપરાએ ચાલે. પરંપરા કેદારની ચાલે છે. અને એ લોકો શું ગાય છે જાણો છો? ગુરુ ને જ ગાય છે. એમના થઈ ગયા પેઢીઓ પ્રત્યેના. નિર્ગ્રંથ જોઈએ. એ ગમે ગમે વાડીઓ છે, ખેતરો છે, એનું બધું આવક જાય. રજવાડો છે. એ તો સાચો માર્ગ વિતરાગનો છે. નિર્ગ્રંથ, નિશ્ચય, નિર્ગ્રંથ, જ્ઞાની ગુરુની પ્રાપ્તિ. એ માર્ગ વિતરાગનો છે, જૈનનો છે. પછી એની આજ્ઞાનું આરાધવું. એવા નિર્ગંધ ગુરુ મળે, એનું કયું કરો?
મળે તો એ કયું ના કરે, એનું કયું કરતો ના હોય. સદગુરુ કોણ? આત્મજ્ઞાન તો મુનિ પણ તે સાચા ગુરુ હોય. આત્મજ્ઞાન તે મુનિ કહેવાય અને તે સત્પુરુષ કહેવાય, સદગુરુ કહેવાય. કેટલા તો શાસ્ત્ર નામે જાણતા ના હોય. જેની પાસે નથી તે તમને શું આપે? અને ખાતો સાથવા જવા દો. આધાર પેલા જેનો મન મેળો છે તમને શું આપે? નિશ્ચય નિર્ગમ જ્ઞાની ગુરુની પ્રાપ્તિ. એની આજ્ઞાનું આરાધવું તે કે કરવાનું? જ્ઞાની ની આજ્ઞા આજીને મોક્ષ લઈ જાય. જ્ઞાની ની આજ્ઞા બહુમાં જવાને આની ભીતરૂપ છે. પછી બહુમાં જવાય જ નહીં, રખડવાનું મટી ગયું. સમીપમાં સદેકાર રહેવું એવા જ્ઞાની પુરુષ પાસે કાયમ રહેવું. એનો પાછો સેવમાં ત્રણ સેવમાં ખાતા પીતા બેસતા ઉઠતા એવા જ્ઞાનીનું વર્તન બોધરૂપ હોય. એ ખાતા હોય ને તો બીજાથી જુદા જોતા હોવું જોઈએ. એ બેઠા હોય બીજાથી જુદા જોતા હોવું જોઈએ. બીજા એની વાત જુદી હોય. ખોટું પડાવે ને તે પડે પણ ને મારે શું, અને પેલો તો ઉપર જરા કરતો થઈ ગયો, હરખો થયો. એને આ કાયની કઈ પડી જ ના હોય તો ખોટાની છે ને પડ્યું. આજે બધાને આપણે ખોટા પાડવા છે. જ્યાં ભૌતિક ભાવના છે, સાચા પુરુષની પાસે રો બધી આધ્યાત્મિક ભાવના હોય. આત્મા છે ની વાત ન હોય, કારણ કે બીજું માધ્યમ જ નથી. સમીપમાં સદૈવ કાર રહેવું એટલે જે કરે એ વર્તન આપણામાં આવે. સત્સંગની પ્રાપ્તિમાં રહેવું. સત્સંગ મેળવા, સત્સંગ મેળવવો. સત્સંગ એટલે જ્યાં આત્માની વાત થતે સત્સંગ, બાકીનો બધો કુસંગ. વેપાર, રોજગાર, ખેતી, નોકરી બધું જે બધો કુસંગ. ફક્ત આત્માની વાત થતી હોય તે સત્સંગ. કોણ? સત્સંગની પ્રાપ્તિમાં રહેવું. આત્મનિષ્ઠતા ત્યારે પ્રાપ્ત થશે. આત્મદર્શિતા એટલે આત્મજ્ઞાન, આત્મદર્શન. ફરી ક્યારે મળશે? ગુરુ જોઈએ, એની આજ્ઞા પ્રમાણે ચાલો, એને પાછો સેવો, સત્સંગ કરો, ત્યારે આત્મદર્શન થશે. એની પાસે રહેતો હોય, એની આજ્ઞા પ્રમાણે ના ચાલે તો ના પામે. એના આશય ચાલવું જોઈએ. વાંચો. 93 મુંબઈ કારતક 1946. નવપદ ધ્યાનીની વૃદ્ધિ કરવા મારી જિજ્ઞાસા છે. કપાલદેવે પોતાની જિજ્ઞાસા જણાવી. મારે મનની શું ઈચ્છા છે? કાળજામાં કઈ ભર્યા કોડજો. નવપદ ધ્યાની એટલે શ્રાવકો, જૈન ધર્મીઓ. નવપદ કયા?
અર્યન સિદ્ધ આચાર્ય સત જ્ઞાન દર્શન ચારિત્ર તપ. નવપદ એટલે જૈન ધર્મ ના ધ્યાન કરનારા એટલે જૈન ધર્મી. એની વૃદ્ધિ કરવા ઈચ્છા છે. એ સાચો માવીનો માર્ગ એનો મારે ફેલાવો કરવો છે. કૃપાલદેવની નાનપણથી જ આ ઈચ્છા હતી કે નિત્ય વિશોધ કરી નવ તત્વનો ઉત્તમ બોધ અનેક ઉતારું. ધાર થશે અપવર્ગ ઉતારું. અપવર્ગ એટલે મોક્ષ, ઉતારું પેસેન્જર. મોક્ષના પેસેન્જરોમાં મોક્ષ પતાડી દઉં. ધાર થશે અપવર્ગ ઉતારું. બાળપણથી જ ઈચ્છા હતી કે માવીનો કહેલો સાચો ધર્મ એને મારે પ્રચાર કરવો છે. અને તેને માટે દુનિયામાં નજર રાખતા કોણ મને આ કાર્યમાં મદદગાર થાય એવો છે. એક તો એમના બનેવી તરફ નજર ગઈ, ચતુર્ભુજ બે છ. બીજી નજર ગઈ મનસુખ પેલા કબીરપંથી અંબારામ. ધર્મજ પણ એ છટકામ ના આવ્યા. પછી નડિયાદના મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી, મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી, છેવટે સૌભાગભાઈ સૌભાગભાઈ લખ્યું કે તમારી યુવાનથી વૃદ્ધમાંથી યુવાન થવાનું છે અને આ વાર્તાના અગ્ર ઝંડો તમારે ચાલવાનો. શું હતું? સાચો ધર્મ માત્ર કેવું પરમાર્થ હેતુ રે કોઈ પામે મુમુક્ષુ વાત, કોઈ મુક્ષુ પામે એ હેતુ છે. મૂળ માર્ગ સાંભળો જીવનો, આ જીવનો મૂળ માર્ગ સાંભળો. અને કોઈ ક્રિયાદળ થઈ રહ્યા સુખ જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો કરુણાબ્દે જોઈ. આ બિચારા જીવો સુખને માટે પ્રયત્ન કરે છે, એમાં છૂટી પડે છે. મારાથી જોયું થતું નથી, મારી નજરો આગળ બિચારાને મેં તકાવી જાય છે. તે ભાઈઓ સુખી થવું હોય મારો ઈચ્છેલો માર્ગ છે, કરુણાબ્દે જોઈ. પર વસ્તુમાં નહીં મૂજવો, એની દયા મૂજને રહે. તે તમને દયાથી કહું છું કે તમે ક્યાં પર વસ્તુ મૂજાવ છો. કૃપાલદેવને નાનપણથી ઈચ્છા હતી. બસ પેલા 28મા પત્રમાં રજૂ કરી છે. 27 ને 28 બે 165મું પાન પાછળ. 27 મુંબઈ સંવંત 1943. મહાશય, તમારી પત્રિકા પહોંચી હતી, વિગત વિદિત થઈ. ઉત્તરમાં મને કોઈ પણ પ્રકારે ખોટું લાગ્યું નથી. વૈરાગ્યને લીધે જોઈતા ખુલાસા લખી શકતો નથી. જો કે અન્ય કોઈને તો પહોંચ પણ લખી શકતો નથી, તો પણ તમે મારા હૃદયરૂપ એટલે પહોંચ ઇત્યાદિ લખી શકું છું. હું કેવળ હૃદય ત્યાગી છું. થોડી મુદતમાં કંઈક અદ્ભુત કરવાને તત્પર છું. સંસારથી કંટાળ્યો છું. હું બીજો મહાવીર છું એમ મને આત્મિક શક્તિ વડે જણાયું છે. મારા ગ્રહ 10 વિદ્વાનોએ મળી પરમેશ્વર ગ્રહ ઠરાવ્યા છે.
સત્ય કહું છું કે હું સર્વજ્ઞ સમાન સ્થિતિમાં છું, વૈરાગ્યમાં ઝીલું છું. આશુ પ્રજ્ઞ રાજચંદ્ર. બસ મહાશય બને સંબોધન કર્યું છે. તમારી પત્રિકા પહોંચી, ચતુર્ભુજે એમને પત્ર લખ્યો છે તે પહોંચ્યો, વિગત વિધિ છે તે લખ્યું તે જાણ્યું. ઉત્તરમાં મને કોઈ પ્રકારે ખોટું લાગ્યું નથી. તમે જે લખ્યું મને ખોટું લાગ્યું નથી. વૈરાગને લીધે જોઈતા ખુલાસા લખી શકતો નથી. તમે પૂછ્યો એના જવાબ વૈરાગને લીધે જોઈતા ખુલાસા લખાતા નથી. વૈરાગ છે. આ નાની ઉંમર કેટલો વૈરાગ છે, કેટલો વૈરાગ છે. જે વૈરાગને શ્રીમદ રાત્રને વખાણ્યો, બીજા તો જે વખાણે. શ્રીમદ રાત્રનો કેટલો વૈરાગ હતો, બીજો શું જાણે. સાર માનતે સાર સરીખો. મને કોઈ પ્રકારે ખોટું લાગ્યું નથી. વૈરાગને લીધે જોઈતા ખુલાસા લખી શકતો નથી. હજુ તો પરણ્યા નથી, પેલો વૈરાગ છે. વિચાર કરો કે આ પૂર્તિ દશા કેવી. એ તો કેટલો ઉમળકો હોય, પૈનું 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 થઈ ગયો હોય, પૈણ ચડ્યું હોય. જો કઈને કોઈને તો પહોંચ પણ લખી શકતો નથી. આમાં તો એકબીજાનું હૃદય મળું છું ને તમને લખું છું, બીજા તો પહોંચે લખતો નથી. કયું કારણ? વૈરાગ. તો પણ તમે મારા હૃદય રૂપ, તમારું હૃદય એક છે એટલે પહોંચી ત્યાંથી લખી શકું છું. હું કેવળ હૃદય ત્યાગી છું, મનથી ત્યાગી છે, બહારથી કશું છોડ્યું નથી. ઘરમાં છે, સગવાનો છે, મા બાપ છે, થોડી મુદતમાં કંઈક અદ્ભુત કરવાના તત્પર છું. કેવું અદ્ભુત? શું કરવું છે? યથા હેતુ જે ચિત્તનો સત્ય ધર્મ ઉદ્ધાર રે. સાચા ધર્મનો ઉદ્ધાર કરવો છે. થોડી મુદતમાં કંઈક અદ્ભુત કરવાના તત્પર છું. સંસારથી કંટાળ્યો છે. હજુ તો પરણ્યા નથી, ત્યાર પહેલા સંસારથી કંટાળ્યા છે. વિચાર કરો, આપણું તો ગધું નથી, દશા કલ્પી શકાય. સંસારથી કંટાળ્યા છે. આપણે સંસારી ઈચ્છે છીએ. તમે જમીન વધી, છોકરો જન્મ્યો, બંગલો થયો અને લોટરી લાગી 5 લાખની. કંટાળ્યો છે. પૈસા પહેલા કંટાળ્યો છે. બીજા તો વાટ જોતા હોય પડવાનું. હું બીજો મહાવીર છું. એ મહાવીર નહીં તો ગયા. બીજો એટલે એ જીવ નહીં. બીજો મહાવીર ના થાય. 9 નંદ થયા અને કેટલા જોર થયા, 10-12 એડવર્ડ થયા. તો બીજો મહાવીર ના થાય. બીજો એટલે એ મહાવીર નહીં, એના જેવો સત્પુરુષ.
તો આપણે કોઈકનો બાકી છે ને એ તો બીજો આઈન્સ્ટાઈન છે તે તત્વ પર્યાય ક્યાંથી આવ્યો? લોકોના વતનો ભાલા જેવો લાગે છે, કારણ સાંપ્રદાયિક વૃત્તિ છે. હું બીજો મહાવીર છું. મહાવીર એટલે મહાવીરે જેવું કર્યું તેવું કરવાનો. એક જગ્યાએ લખ્યું છે તીર્થંકર થવા ઈચ્છા નથી, તીર્થંકરે કર્યા પ્રમાણે કરવા ઈચ્છા છે. એમ મને આત્મિક શક્તિ વડે જણાવ્યું છે. આત્મિક શક્તિ કેવી શક્તિ? આટલી નાની ઉંમર પર એટલી શક્તિ. મનની વાત કે નામને બોલાવે, ઓખે પાટા બાંધીને પુસ્તકો કે તમારા ડાબલા માટે રૂપિયા છે પણ તમને મળશે, ફરાભાઈને આવું છે, બાણું ખોલો. એનાથી શું અજાણ્યું હતું? એ મને આત્મિક શક્તિ વડે દ્રાવ્યું છે કે કોઈ દેવ સાધો તો કહી દે છે એમ નહીં. આત્મિક શક્તિ. મારા ગ્રહ 10 વિદ્વાનોએ મળી પરમેશ્વર ગ્રહ ઠરાવ્યા છે. ગ્રહ એટલે એનું જ્યોતિષ, જન્માક્ષર. જન્માક્ષર ઉપરથી જ્યોતિષોએ કૃપાળની જન્મ પત્રિકા જોઈને એનો ફલાદેશ આપ્યો. આ પુરુષ જન્મ પુરુષ રામ જેવી છે. ગ્રહવાત્મા છતાં આ પુરુષ ભગવાન. જ્યોતિષે કહ્યું છે. કૃપા અહીં આપણે વાત નતું કે કહેલું જ્યોતિષીઓએ. એ જ્યોતિષી કોણ હતા? કાઠિયાવાડના નહોતા, એમના સગા નહોતા, મહારાષ્ટ્રના બ્રાહ્મણો હતા. સત્ય કહું છું, હું સર્વ સમાન સ્થિતિમાં છું. સમાન સ્થિતિમાં ઉમરખો કેમ નથી આવતો? કેમ નચાતું નથી? આવો પુરુષ આપણને મળે, લંગડો હોય તો ઉભો થઈ જાય, નાચવા મંડી પડે. વૈરાગમાં ઝીલું છે. કેવો વૈરાગ? તરબોળ ઝીલે છે, નાય છે. વૈરાગમાં નાય છે, જરીક વૈરાગ નહીં. રોટલી ઉપર પેન્સિલની આણી જેટલું ગીતો પણ કહીએ એવી નહીં, તરબોળ. એના શબ્દના અર્થે પણ કોણ સમજાવ? વૈરાગમાં ઝીલું છું. એટલે આકરો વૈરાગ પર એક જગ્યાએ ટક્યો છે. શુક્લ અંતરના મારો તને કોણ આપશે? સામે એને સમજણ પાત્રો જ નહોતો. કોઈ શંખ વખત પેલું તો ગાડકો તો આવે છે. બેરા આગળ કોઈ શંખ વગાડતો ગાડકો તો આવે છે. શુક્લ અંતર્ગ્રહ મારો તને કોણ આપશે? આસુ પ્રજ્ઞ રાજચંદ્ર. આસુ પ્રજ્ઞ એટલે આદર જવાબ. ભૂતમાં જોવું ના પડે. બધા શાસ્ત્રો હૈયામાં છે. તું તેના બધા પડખા સમજાયા છે. આગળ શાસ્ત્ર લઈને ઉપદેશ નહીં કરવો પડે. બધું
આ સુપ્રજ્ઞા ને હાજર જવાબ પૂછે કે તૈયાર. કોમ્પ્યુટરને દરેક વાર લાગે. બોલો આગળ આવે દુનિયા મતભેદના બંધનથી તત્વ પામી શકી નથી. કયું કારણ? મતભેદ. અમારો વૈષ્ણવ સાચો, અમારો કુળધર્મ સાચો, કેમ કે અમારે સાચો જોઈએ છે એમ નહીં, અમારો એ સાચો છે. પછી જેનું પામે સીધી બને શીતકવાલા, અમારું સાચું, અમારું સારું. બાદશાહને એક સારી જગ્યા એક બાદ નિમ્માનો હતો, તે સીધી હતો. એને એક અધિકારી હતા કે તમે શોધી લાવો આ જગ્યા માટે લાયક માણસ. સીધી ભાઈ એના છોકરાને લાદુ કર્યો, સીધી બને શીતકવાલા, સાહેબ આ લાયક છે. પક્ષપાત કર્યો. મતભેદ, આના મતભેદ. સાચું નહીં, મારું એ સાચું એમ છે લોકોને. કદી દાખલા દલીથી કહી ના શકાય તો પણ ના છોડે. તમે કોઈ ખરું પણ ખીરી મારી ના કરે. તો 35 હું તો 30 આપવાનું, હું 30 ગણ છું 75. સત્ય સુખ અને સત્ય આનંદ તે આમાં નથી. આમાં એટલે આ મતભેદમાં સત્ય નથી. સત્ય નો ગ્રાહી જોઈએ, સત્યનો આગ્રહી નહીં. એ તો ખોટી ખેત, એને ગ્રહણ કરો. સત્યગ્રાહી, સત્યાગ્રહી. આગ્રહ કરવા કરતો ગ્રહણ કરો ને સત્ય બોલો ને. આગ્રહ તો તું કેમ સાચું નથી બોલતો એવું આગ્રહ. સત્યગ્રાહી તો પોતે સાચો રહે. તે સ્થાપન થવા એક ખરો ધર્મ ચલાવવા માટે આત્માએ ઝંપલાવ્યું છે. જે ધર્મ મતભેદના બંધનથી તત્વ પામી શકી નથી. પોતાના સંપ્રદાયની પકડ, સાચું નહીં, માત્ર મારું પકડી રાખવાનું. ગતેકા પુષ્પ પકડ્યા, લાખો વાગે પણ છોડવાનું નહીં. અમારમાં સત્ય સુખ અને સત્ય આનંદ આમાં નથી. આમાં એટલે મતભેદમાં. તે સ્થાપન થવા એક ખરો ધર્મ ચલાવવા માટે આત્માએ ઝંપલાવ્યું છે. ઝંપલાવ્યું એટલે પડતું મૂક્યું, સાથ કર્યું. બસ આ જ કરવું છે. સાચો ધર્મ મારી સામે કહેલો તે ધર્મ પ્રવર્તાવી સજ આજે છે ને. કૃપાવતીના હયાતીમાં કદાચ પોતપોતા માણસો હશે. આજે એના સ્તુતિ પાઠકો 3-4 લાખ માણસ. એક જ પુસ્તક હતું કૃપાવતીના વખતમાં, મોક્ષમાળા. આજે હજારો પુસ્તક નીકળ્યા છે. એક
અગાસને કોબાના માર્કેટમાં. શરૂઆતમાં તો એક અગાસ આશ્રમ વડવા 2 મંદિરો હતા. આજે 150 મંદિરો છે. દેશ પરદેશ પણ લોકો, અને કોઈ પણ પુસ્તક જુઓ તો કૃપાનું કે વચન, ફોટો કે કવિતા હોય જ. બોલો મહાવીરે તેના સમયમાં મારો ધર્મ કેટલાક અંશે ચાલતો કર્યો હતો. હવે તેવા પુરુષોના માર્ગને ગ્રહણ કરી શ્રેષ્ઠ ધર્મ સ્થાપન કરીશ. મહાવીરનો ધર્મ શ્રેષ્ઠ છે, પણ તે વખતે પ્રચાર થયો એના કરતા મારે વધારે પ્રચાર કરવો છે. અત્રે એ ધર્મના શિષ્યો કર્યા છે. અત્રે એ ધર્મની સભા સ્થાપન કરી લીધી છે. શિષ્યો બનાવ્યા છે અને સમાજ પણ રચ્યો છે. સાતસે મહાનીતિ હમણાં એ ધર્મના શિષ્યોને માટે એક દિવસે તૈયાર કરી છે. 700 માનીતિ વતન સપ્તસતી આપણે પહોંચી ગયા. એનું આખું બંધારણ મૂકી દીધું. ગ્રસ્તે કેમ વર્તું, સાધુએ કેમ વર્તું, સ્ત્રીએ કેમ વર્તું, પુરુષે કેમ વર્તું, સધવાએ કેમ વર્તું, વિધવાએ કેમ વર્તું, રાધાએ કેમ વર્તું, વેશ્યાએ કેમ વર્તું, પ્રધાને કેમ વર્તું, બધું મૂકી. આખી સૃષ્ટિમાં પર્યટન કરીને પણ એ ધર્મ પ્રવર્તાવીશું. પ્રવર્તાવીશું એટલે એકલા નહીં, બધા. એ તો દુનિયામાં પ્રયત્ન ન કર્યું. ત્યાર પછી ઇંગ્લેન્ડ, અમેરિકા અને કે ઓસ્ટ્રેલિયા ને લોકો કૃપાવતીનો પ્રચાર થઈ ગયો છે. તમે મારા હૃદયરૂપ અને ઉત્કંઠિત છો એટલે આ અદ્ભુત વાત દર્શાવી છે, અન્યને નહીં દર્શાવશો. હૃદયરૂપ એટલે મારી તમારું મન એક. તમારથી મારે શું થવાનું? ઉત્કંઠિત પાછા તમને જિજ્ઞાસા છે. ઉત્કંઠ એટલે સોભરા ઊંચું લૌકિક ઉત્કંઠ, અને ઉત્કટ એટલે ક્યારેથી ઊંચો હોય. ઉત્કંઠ એટલે જાણવાની જિજ્ઞાસા, આમ લોકો ઊંચું કરે. ઉત્કંઠ એટલે ક્યારેથી ઊંચો, કે તમારે ઈચ્છા છે જાણવાની માટે અમે કહીએ છીએ ઉત્કંઠિત. એટલે આ અદ્ભુત વાત દર્શાવી, બીજા તો ના જ કહું, પણ તમારે જાણવાની ઈચ્છા છે માટે બતાવ્યું છે. અન્યને નહીં દર્શાવશો. આ વાત તમને કહી, હજુ બીજા ના કહેતા. તમારા ગ્રહ મને અહીં વળતી બીડી દેશો. મને આશા છે કે તમે ધર્મ પ્રવર્તાવવામાં મને ઘણા સહાયક થઈ પડશો અને મારા મહાન શિષ્યોમાં તમે અગ્રેસરતા ભોગવશો. તમારી શક્તિ અદ્ભુત હોવાથી આવા વિચાર લગતા હું અટક્યો નથી. તમારા ગ્રહ એટલે એને જન્મ આપશો. અહીં વળતી બીડી દેશો, બીડી પીવાની નહીં, કવરમાં મોકલજો. મને અહીં વળતી બીડી દેશો. મને આશા છે કે તે ધર્મ પ્રવર્તન મને ઘણા સહાયક થઈ પડશે. મને લાગે તમે મને મદદગાર થશો. મારે ધર્મ સ્થાપવો છે અને મારા મહાન શિષ્યોમાં તમે અગ્રેસરતા ભોગવશો. મહાન શિષ્યો એને તમે અગ્રેસર થશો. મારા પટ શિષ્ય થશો. મને એમ લાગે તમે મને મદદ કરશો મને આ ધર્મ, અને પહેલો નંબર તમારો મને શિષ્ય. મારા મહાન શિષ્યો તમે અગ્રેસરતા ભોગવશો. તમારી શક્તિ અદ્ભુત હોવાથી
એની શક્તિ પણ અદભુત હતી. બેઠા હોય ને છોકરા આવતા હોય, એક જણ કે લે એટલે પેલો બોલે રકમ, બીજો બોલે, ત્રીજો જ બોલે, અને મોડે કહીને કેટલો જવાબ કરવા. એવી શક્તિ હતી એમના હોય. ચતુર્ભુજ તો બહુ જીવ્યા. કૃપાદેવ વહેલો જ છૂટી ગયો. કૃપાદેવના પછી કેટલા વર્ષ સુધી હતા. અગાધ સાસરુના કેટલા મુમુક્ષુ કહેતા અમે એમને જોયા છે. બોલો હમણાં જે શિષ્યો કર્યા છે તેને સંસાર ત્યાગવાનું કહીએ ત્યારે ખુશીથી ત્યાગે એમ છે. ખુશીથી ત્યાગે એમ છે. મનમાં કથવાટ નહીં. આવડી ક્યાં મળ્યો મન ઘર છોડાવનારો નાયા હોય તો સારું. ક્યાં આવી ભરાતા આપણે 50,000 10,000 આપવા પડશે. કથવાટ નહીં, ખુશીથી. હમણાં પણ તેઓની ના નથી, ના આપણી છે. હા, હમણાં તો 100-200 તરફથી તૈયાર રાખવા કે જેની શક્તિ અદ્ભુત હોય. કેવા છે તૈયાર? ચાલો નીકળો તો ઘેર પૂછવાના. ચાલો તમારી હાથે છે. મુંદાસને પૂછ્યું કૃપાદેવે, મુંદાસ અમે સાધુ થઈએ તો અમે તારી સાથે જોઈએ કે એમ અંબાલાલ ને બધા કાંઠાના કેટલાક આ બધા એવા તૈયાર હતા તે દાડે. ઘેર પૂછ્યા તે નહીં, તૈયાર હતા. ધર્મના સિદ્ધાંતો દ્રઢ કરી હું સંસાર ત્યાગી તેઓને ત્યાગાવીશ. કદાપી હું પરાક્રમ ખાતર થોડો સમય નહીં ત્યાગું તો પણ તેઓને ત્યાગ આપીશ. હું એને ત્યાગ આપીશ એટલે દીક્ષિત કરીશ. કદાચ હું નહીં સાધુ થઉં તો એને પેલા છે. આજે પરંપરા કોઈને સાધુ નથી કર્યા, પણ સાધુ જ કર્યા છે. વેશ નથી આટલું. એની પાછળ એક બે નહીં કેટલા નીકળી પડ્યા છે. ગરબાની કોઈ પરવા નથી. અંબાલાલે ઘર સામું નથી જોયું. મુંદાસે ઘર સામું નથી જોયું. જુઠાભાઈ મોટા ઘરના પણ વેપાર વ્યવસ્થા જોયું જ નથી. ધર્મના સિદ્ધાંતો દ્રઢ કરી હું સંસાર ત્યાગી તેઓને ત્યાગાવીશ. કદાચ હું પરાક્રમ ખાતર થોડો સમય નહીં ત્યાગું તો તેઓને ત્યાગ આપીશ. સર્વ પ્રકારથી હું સર્વજ્ઞ સમાન અત્યારે થઈ ચૂક્યો છું એમ કહું તો ચાલે. કોણ બોલે છે? શ્રી રાજચંદ્ર ભગવાન. જૂઠું બોલે છે? સાચું બોલે છે? કૃપાદેવ સત્પુરુષ ખરા કે નહીં? કેટલાક કૃપા સત્પુરુષ ખરા પણ ભગવાન નહીં. આ તો વધુ તો વ્યાઘાત થયું. સત્પુરુષ જૂઠું બોલે એવો થયો. કૃપાદેવ પોતે કહ્યું કે પરમેશ્વર છું, સર્વ સમાન સ્થિતિમાં છું, બીજો મહાવીર છું, અને તમે એમને કહો છો કે સત્પુરુષ છે. સત્પુરુષ જૂઠું બોલે. કૃપાદેવને સત્પુરુષ માનો તેને ભગવાન માનવા પડશે. ભગવાન જુદા, કૃપાદેવ જુદા. તે કૃપાદેવ જૂઠું બોલે છે. જૂઠું એને અમે સત્પુરુષ કહીએ છીએ. બધો વાઘાત બાપ બતાય કે હરાજ હારે
શું કરશો? એને ભગવાન માનવા પડશે કે મારો બાપ જીવતો તો બતાય, અને જીવતો ના તો હરાજ કરે. કેવો હપટાયો છે! કૃપાવને તો સત્પુરુષ કહો તો ભગવાન માનવા પડશે. એ સત્પુરુષ ભગવાન નહીં, તારી એ પોતે બોલે જૂઠું. ભગવાન તો જુદા, દોરું લોહી નતું નીકળતું. બધી કરે. ભણેલો ને ખુદરો મોકાડે, કારણ કે શાસ્ત્ર જાણતો હોય એટલે અભણ ના જાણે. સર્વ પ્રકારથી હું સર્વજ્ઞ સમાન અત્યારે થઈ ચૂક્યો છું એમ કહું તો ચાલે? સર્વ પ્રકારથી બધી રીતે, એટલે આત્મજ્ઞાનમાં બધી રીતે કશું કાચું નથી. સર્વ પ્રકારથી હું સર્વજ્ઞ સમાન અત્યારે થઈ ચૂક્યો છું એમ કહું તો ચાલે. અત્યારે એટલે આ તારીખ જે પત્ર લખો ત્યારે, તો ત્યાર પછી દશા દાડદર વધતી જાય, ડિગ્રેડ થાય. પરમાત્મા દશા થઈ છે પછી પણ ડિગ્રેડ થાય. મેટ્રિકની પાસ થયો પછી પાછા ને પાછો નીચેના ધ્રુવ મુકાય. કૃપાદેવ પરમાત્મા છે, આપણે અર્થ સમજતા નથી. એને કહ્યું એ સાચું. સર્વ સમાન અત્યારે થઈ ચૂક્યો છું એમ કહો તો ચાલે. જુઓ તો ખરા, સૂચને કેવા રૂપમાં મૂકીએ છીએ. કાળજામાં કઈ કર્યા કોડ સૂચિ બદલી નાખવું, આવી ના રહેવા દેવું, સ્વર્ગ બનાવી દેવું, સૃષ્ટિને મોક્ષ બનાવી દઉં. કેટલો ઉમળકો છે. પેલા ગોવિંદસિંહે કઈ તો લખ્યું છે, પણ એ તો એને થોથરું લાગે. શીખ 1.25 લાખ से लड़ाऊं, चिड़िया से मैं बात गिराऊं, बिल्ली से मैं शेर मराऊं, तब गोविंद सिंह नाम धराऊं. ये तो થોડું ઘણું પડ્યું. કૃપા દે તો બધાને મોક્ષ આપવા થઈ ગયા. અમૃત સાગર છીએ. જુઓ તો ખરા, સૂચને કેવા રૂપમાં મૂકીએ છીએ. પત્ર વધારે શું જણાવું, રૂબરૂમાં લાખો વિચાર દર્શાવવાના છે. ભેગા થઈ બધી વાતો કરીશું. કાગના કટકામ શું લખાય? સગળું સારું જ થશે મારા પ્રિય મહાશય, બધું સારું થશે એમ જ માન. હર્ષિત થઈ વર્તીય ઉત્તર લખો, વર્તી ટપાલમાં જવાબ આપજો. વાતને સાગરૂપ થઈ રક્ષા આપશો. આ વાત હજુ કોઈ બહાર થાય નહીં, કઈ જવા ના દે, ગંભીર રહેજો. શું એના મનમાં કેવું મળતું? 9 પદ ધ્યાનીને વૃદ્ધિ કરવા મારી જિજ્ઞાસા. 94મો પત્ર. કેટલા વાગ્યા? 5:30 5 મિનિટની વાર છે. ગમતો આટલો. મુંબઈ માક્ષર સુદ 9 રવિ 1946. સુગ્ન શ્રી
તમે મારા સંબંધમાં જે પ્રસ્તુતિ દર્શાવી તે મેં બહુ મનન કરી છે. તેવા ગુણો પ્રકાશિત થાય એમ પ્રવર્તવા અભિલાષા છે, પરંતુ તેવા ગુણો કઈ મારામાં પ્રકાશિત થયા હોય એમ મને લાગતું નથી. માત્ર રુચિ ઉત્પન્ન થઈ એમ ગણીએ તો ગણી શકાય. આપણે જેમ બને તેમ એક જ પદના ઈચ્છક થઈ પ્રયત્ની થઈએ છીએ તે આ કે બંધાયેલાને છોડવો, એ બંધન જેથી છૂટે તેથી છોડી લેવું, એ સર્વમાન્ય છે. વીર રાયચંદના પ્રણામ. શી ઈચ્છા છે? રુચિ ઉત્પન્ન થઈ. શેની રુચિ? મોક્ષની. અને આપણે એક જ પદના ઈચ્છીએ છીએ, આપણે મોક્ષને ઈચ્છીએ છીએ કે આ બંધનને છોડાવવું, આત્મા બંધનમાં તેને છોડાવવું. કયું બંધન? પરિભ્રમણ સંસારનું. એ બંધન જેથી છૂટે તેથી છોડી દેવું એ સ્વરૂપમાં છે. જે કારણે જે બંધન છૂટે એમ કરો. છૂટવું છે, સંસાર બંધન છે. પછી એના વખાણ કર્યા છે કૃપાદેવના, કે તમે જે વખાણ કરે મેં મનન કર્યા, એવા ગુણોની મારી ઈચ્છા છે. હજુ તે ગુણો મારા પૂરા પ્રાપ્ત નથી, રુચિ ઉત્પન્ન થઈ છે. આપણે જેમ બને તેમ એક પદ ના ઈચ્છીએ, આપણે મોક્ષ છૂટવું છે. સંસારમાંથી પરમાત્મા પદ પ્રાપ્ત કરવું છે એમ ગણી શકાય. આપણે જેમ બને તેમ એક પદના ઈચ્છક થઈ પ્રયત્નિત થઈએ છીએ, તેનો પ્રયત્ન છૂટવાનો. કોને લખ્યું છે પત્ર? જૂઠાભાઈને. જૂઠાભાઈના પત્રો કઈ જુદા. સુખધામ અનંત સુસંત ચહી દિન રાત્ર રહે તદ ધ્યાનમયી પર શાંતિ અનંત સુધામય જે પ્રણમો.